તો મહત્વના સમાચારની વાત કરીએ તો સીધા જઈએ મહારાષ્ટ્ર, જ્યાં અજીતદાદાના નિધન બાદ હવે તેમના પત્ની શપથ લઈ રહ્યા છે। ડેપ્યુટી સીએમ તરીકે તેઓ શપથ લઈ રહ્યા છે। माननीय राज्यपाल महोदय, शपथविधी समारंभ सुरू करण्याची परवानगी असावी। माननीय राज्यपाल महोदय, उपमुख्यमंत्री पदाची तसेच गुप्ततेची शपथ घेण्यासाठी पदनिर्देशित उपमुख्यमंत्री महोदया उपस्थित आहेत। त्यांना आपणासमोर शपथ घेण्याची परवानगी असावी। श्रीमती सुनेत्रा अजित पवार। मी सुनेत्रा अजित पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करते की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन। मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन। मी महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व ससद्विवेक बुद्धीने पार पाडेन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी गांभीर्यपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्वभाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन। मी सुनेत्रा अजित पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करते की महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब अशी उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही। તો મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે સુનેત્રા પવાર। હાલમાં જ તેમણે શપથ લીધા ત્યારે મુંબઈમાં લોકભવન ખાતે આ શપથવિધિ યોજાઈ રહી છે। શપથવિધિ પહેલા એનસીપીના ધારાસભ્ય દળની બેઠક મળી હતી। બપોરે તેમને એનસીપીના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા હતા। ધારાસભ્ય દળના નેતા તરીકે સુનેત્રા પવારની પસંદગી થઈ અને સૌથી મહત્વની વાત એ છે કે પ્રથમ ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર બન્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે અજીતદાદાનું જે રીતે અકાળે અવસાન થયું હતું અને ત્યારબાદ ડેપ્યુટી સીએમની જે જગ્યા છે તે ખાલી પડી હતી ત્યારે સુનેત્રા પવાર ડેપ્યુટી સીએમ પદના તેમણે શપથ લીધા અને મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ તેઓ બન્યા છે। તો મુંબઈમાં લોકભવન ખાતે આ શપથવિધિનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે। સીધો આપ લાઈવ જોઈ રહ્યા છો અને મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે સુનેત્રા પવાર। ઉલ્લેખનીય બાબત એ છે કે તેઓ હાલમાં રાજ્યસભાના સાંસદ પણ છે અને તેમની જગ્યાએ તેમનો જે પુત્ર છે તેઓ હવે દાવ નોંધાવશે। ત્યારે મુંબઈમાં લોકભવન ખાતે શપથવિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અજીત પવારના અકાળે અવસાનના કારણે હવે તેમના જે પત્ની છે તેમણે ડેપ્યુટી સીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે સુનેત્રા પવાર અને હાલમાં જ શપથવિધિ પૂર્ણ થઈ।